ભલે હું ભગવાન બની ગયો પણ મને તમારી સેવા સદૈવ ધામમાં પણ આપજો. હું તમારો દાસ બનીને પણ ત્યારે રહું, તમારી સેવા કરું. ભલે હું ભગવાન બની ગયો પણ તમારી સેવા કરનારો સેવક રૂપે જ રહું. તો ભગવાનની સેવા કરે એવો ભાવ થયો ત્યારે શબ્દ એક સમાધાન રૂપે મળ્યો, ભગવાન અને ભગવદીય. જે લોકો ભગવદીય થઈ ગયા નિશ્ચિત તમને કહું એ ભગવાન જ છે. અદ્વૈતની અનુભૂતિ કરતા ભેદ સહિષ્ણુ અભેદ ત્યાં સિદ્ધ થયો, શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ ત્યાં સ્પષ્ટ થયો. પણ જ્યારે એ જીવાત્મા ભગવદીય બની રસેશ્વરની રસમસ્ત લીલાઓની અંદર રસાવિષ્ટ થઈ રસરૂપ બની જાય ત્યારે પરમ ભગવદીય થઈ જાય છે. અષ્ટ સખાઓ 84 વૈષ્ણવ 252 એ પરમ ભગવદીય છે. ત્યારે આજના લોકો માત્ર ભ છે. પ એટલે પામર અને ભ એટલે ભોટ. પ એટલે પામર અને ભ એટલે ભાગી ગયેલો, ભાગેડું. હવે વિચારો, આજના સંદર્ભમાં પભનો અર્થ આ થાય. પભ એટલે પરમ ભગવદીય ન થાય. પરમ ભગવદીય તો પેલા. હજી દિલ્હી ઘણું દૂર છે. સાચા परम भगवदीय बनवा माटे दिल्ली अभी बहुत दूर है. अभी तो भगवदीय भी कहां बने. त्यारे अपनी वच्चे ए परमात्मा पधार्यो, भगवान रूपे प्रसिद्ध बन्यो. भगवान रूपे प्रसिद्ध बन्यो तो भगवदीय थवानुं जीवने मन थयुं. पण ब्रह्म शब्द बहु ऊंचो हतो. ધ્યાનમાં આવ્યું. કારણ કે ઘણા ભક્તો બની ગયા એટલે આ જેવો છે ને એવો તો આપણે બની શકશું એમ કરીને નૈકટ્ય આવ્યું. ખ્યાલમાં આવ્યું. આ વેદ અને વેદાંત પરબ્રહ્મ પરમાત્માના મૂળ રૂપને વર્ણવે, ધર્મશાસ્ત્ર ને સ્મૃતિ આત્મામાં રહેલું ઓજસ એને ઉત્પન્ન કરે, આત્માની અંદર આવેલી પામરતાને દૂર કરી, અપવિત્રતાને દૂર કરી એમાં ઓજસ ઉમેરે અને એને આત્મામાંથી પરમ આત્મા બનાવે. એ ધર્મશાસ્ત્ર, એ સ્મૃતિ છે. પણ પુરાણો, શ્રીમદ ભાગવત અને પુરાણો એ જીવાત્માને સૌથી પહેલો ભગવદીય બનાવે છે, ભક્ત બનાવે છે, સાચો નર બનાવે છે. હેવાનમાંથી હરિપ્રિય બનાવે છે. હારેલો, થાકેલો, કંટાળેલો, તૂટેલો, ભાંગેલો એવો છતાં પણ કહેવાય પરમાત્માનો અંશ એવો જીવ એને પોતાનું આધિદૈવિક સ્વરૂપ સમજાવી એને ભક્તિ તરફ વાળે છે. એ કામ પુરાણો કરે છે. પુરાણોએ તૂટેલામાંથી ઊભો કર્યો અને સ્મૃતિ ને ધર્મશાસ્ત્રોએ
પામરતામાંથી આત્માના ઓજસ આપ્યા અને ઓજસ્વી બનેલો એ જીવાત્મા એકદમ ઊર્જા ગ્રહણ કરી ઊંચે જઈ પરબ્રહ્મ રૂપ બની અદ્વૈત શુદ્ધ અદ્વૈત નો અનુભવ કરી ભગવદ રૂપતાને પામી કૃતાર્થ થઈ ગયો. આ પુરાણો, સ્મૃતિરૂપ ધર્મશાસ્ત્રો અને વેદ વેદાંત આ રીતે એની એક કક્ષા છે, આ રીતે એનો સમન્વય છે, આ રીતે એની લિંક છે, આ રીતે એની સંકલના છે. અને એટલા જ માટે એક જ તત્વને એને જુદા જુદા શબ્દોએ સમજાવ્યા. કારણ કે પરબ્રહ્મ પરમાત્મા એ કોઈ દેવને પણ ન કહેવાય તો માનવ કે દાનવને ક્યાંથી કહેવાય? પણ યાદ રાખો, ભગવાન શંકર, ભગવાન વિષ્ણુ, ભગવાન બુદ્ધ, ભગવાન મહાવીર, ભગવાન અમુક, સૂર્યનારાયણ ભગવાન, આ બધા ભગવાન થઈ ગયા, બરાબર. અને માણસોને પણ અને રાજાને પણ સંબોધનમાં બોલાય જે શ્રેષ્ઠ હોય, ભગવાન, હું આપના, આપણે ભગવાન શબ્દ બોલીએ છીએ મહાપુરુષોને પણ કોઈને પણ પરબ્રહ્મ બોલો છો કેમ? એ વેદાંતનો શબ્દ એ સૌથી ઊંચો છે. જીવો ભગવાન બની શકે માટે ભગવાન શબ્દનો પ્રયોગ આવ્યો. આ ફરી પાછું તમને બીજું કહું છું, જે ભગવાન જેવા ભગવદી બની ગયા, ઊંચા ચડ્યા, ભગવાનના ધર્મ આવ્યા, એને માટે પણ ભગવાન શબ્દના પ્રયોગો થયા છે. પણ કોઈને માટે બ્રહ્મ શબ્દનો પ્રયોગ થયો નથી, પરમાત્મા પણ નહીં. આવો એક સુંદર પ્રકાર જ્યારે આપણા અસ્તિત્વમાં આવ્યો ત્યારે એ પરબ્રહ્મ પરમાત્મા જેને તૈતરીયોપનિષદે એનું સર્વોત્કૃષ્ટ પરમ બ્રહ્મ સ્વરૂપ, બ્રહ્મ અને પરબ્રહ્મ બે શબ્દ કેમ આવ્યા? તો કે પરબ્રહ્મના 3 રૂપ, 3 ગુણાવતાર, અને બીજી રીતે જોઈએ તો 3 સ્વરૂપ ગીતામાં 15મા અધ્યાયમાં ભગવાને સ્વમુખે કહ્યા. અને પુરુષોત્તમ યોગની અંદર એ બહુ સ્પષ્ટ થાય છે. દ્વાવિમૌ પુરુષૌ લોકે ક્ષરશ્ચાક્ષર એવ ચ ક્ષરઃ સર્વાણિ ભૂતાનિ કૂટસ્થોક્ષર ઉચ્યતે. 3 પુરુષનું વર્ણન આમાં કર્યું: ક્ષર પુરુષ, અક્ષર પુરુષ અને પુરુષોત્તમ. જગત આખું જે ભગવાનનું સ્વરૂપ એ ક્ષર છે, અને એમાં રહેલું કૂટસ્થ અધ્યાત્મ સ્વરૂપ એ અક્ષર બ્રહ્મ છે, અક્ષર પુરુષ. પણ આ બંને પુરુષથી જે ઉત્તમ પુરુષસ્ત્વન્ય પરમાત્મેત્યુદારુતઃ. હે અર્જુન, આમાંથી એક ત્રીજું જે તત્વ છે, આ બે પુરુષ એમાંથી જે ઉત્તમ, જેને પુરુષોત્તમ કહેવાય, જે પરમાત્મા નામથી પ્રસિદ્ધ છે. ઉત્તમ પુરુષસ્ત્વન્ય પરમાત્મેત્યુદારુતઃ અતોસ્મિ વેદે ચ લોકે ચ પ્રથિત પુરુષોત્તમ. માટે હું લોક વેદ પ્રસિદ્ધ પુરુષોત્તમ છું. કારણ કે ભગવદ્ ગીતા એક જ એવો ગ્રંથ છે કે જે ઉપનિષદ રૂપ પણ છે, જે સ્મૃતિ ધર્મશાસ્ત્ર રૂપ પણ છે, સ્મૃતિ પણ છે
અને શ્રુતિ પણ છે, પરંતુ એનું પ્રધાન સ્વરૂપ એની પરિગણના સ્મૃતિમાં થઈ. અને સ્મૃતિ પરમાત્મા શબ્દથી વ્યક્ત કરતો હોવાથી ભગવાને પણ સ્મૃતિની મર્યાદા મારી બ્રહ્મ શબ્દનો પ્રયોગ ન કરી પરમાત્મેત્યુદારુતા પરમાત્મા શબ્દનો પ્રયોગ કર્યો. પણ ભગવદ્ ગીતા ઉપનિષદ પણ ઇતિ શ્રી ભગવદ્ ગીતાયા સુપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે કૃષ્ણાર્જુન સંવાદે અમુક અધ્યાય પુરુષોત્તમ યોગો નામ પંચદશોધ્યાય. તો ગીતાની અંદર બ્રહ્મ શબ્દના પ્રયોગ પણ ઘણા છે. અહીંયા આ જે બ્રહ્મ શબ્દનો પ્રયોગ કર્યો એટલે અક્ષર બ્રહ્મ, અક્ષરને બ્રહ્મ કહેવામાં આવ્યું. એ અક્ષર બ્રહ્મ ગુણરૂપ છે. એમાં વિષ્ણુ, શિવ અને બ્રહ્મા એ અક્ષર બ્રહ્મના સ્વરૂપ હોવાથી એ પણ બ્રહ્મ કહેવાય. પણ ઉત્તમ પુરુષસ્ત્વન્ય એ પ્રકારથી આ અક્ષર બ્રહ્મ જેનું ધામ છે એવા જે બ્રહ્મ તત્વ, તો એનો વિશેષ પરિચય માટે પરમ શબ્દ એમાં વિશિષ્ટ થયો એટલે પરમ બ્રહ્મ. ધ્યાનમાં આવ્યું? અક્ષર બ્રહ્મથી છૂટું પાડવા એક માત્ર પરિચય આપવા માટે એક શબ્દ બીજો વધ્યો પરબ્રહ્મ. આમ તો બ્રહ્મ શબ્દ જ છે, પણ જરાક પરિચય આપવા એનું છૂટું પાડવા પરબ્રહ્મ શબ્દ કયો. અને પરબ્રહ્મ એટલે પુરુષોત્તમ. ગીતા જેને પુરુષોત્તમ કે, વેદાંતમાં જેને પરબ્રહ્મ કહેવામાં આવે એ પરબ્રહ્મ રસેશ્વર છે. અક્ષર બ્રહ્મ અનેક ગુણ વાળો છે, સગુણ છે, પણ પરબ્રહ્મ નિર્ગુણ રસેશ, માયાના પ્રકૃતિના કોઈ પણ ગુણો નથી, માટે નિર્ગુણ છે. પરંતુ પોતાના અલૌકિક આદિદૈવિક ગુણો યુક્ત હોવાથી એ રસેશ્વર, પરમાનંદ સ્વરૂપ, એક કૃપા નિધિ એવા અસંખ્ય અલૌકિક ગુણોનો ભંડાર છે. એ પરબ્રહ્મ પરમાત્માને, એ રસેશ્વરને, એ રસેશને રસમયી લીલા કરવાનું જ્યારે મન થયું અને પોતે એક જ છે, એકમેવા દ્વિતીયમ બ્રહ્મ, ત્યારે એમને પોતાના શ્રીયંગમાંથી પોતાનું જે સંયોગ રસાનંદ સ્વરૂપ છે એ સ્વરૂપને પોતાનામાંથી પ્રગટ કર્યું. સ એકાકી ન રમતે દ્વિતીયમૈચ્છત. ઉપનિષદોની શ્રુતિ સ એકાકી ન રમતે દ્વિતીયમૈચ્છત પતિશ્ચ પત્ની ચા ભવતામ. હું એકલો રમણ કરી શકું એમ નથી. એમને બીજા તત્વની કામના કરી. બ્રહ્મ સાથે કોણ રમણ કરી શકે? બીજા કોઈની તાકાત તો છે જ નહીં, બીજા કોઈનો અધિકાર પણ નથી, અને બીજું કોઈ છે પણ નહીં. તો પોતે જ ઇંગ્લિશમાં જેને આપણે નેગેટિવ એન્ડ પોઝિટિવ કહીએ છીએ, બે વસ્તુ જ્યારે થાય, રસની નિષ્પત્તિ, આનંદની અવધિ વટાવી પરમાનંદની પરાકાષ્ઠાએ ત્યારે પહોંચી શકાય કે જ્યારે બે પ્રકાર હોય, ઓપોઝિટ સેક્સ હોય. એટલે પોતે પોતાનામાંથી એક સ્ત્રી રૂપ પ્રગટ કર્યું.
રમણ એ સંયોગ પ્રધાન છે. રમવું, ક્રીડા કરવી એ સંયોગ રસ પ્રધાન છે, એમાં વિરહ નથી હોતો. એટલે એ રહેલો જે પોતાનો આનંદનો પૂર્વ રંગ, પૂર્વ બીજ, એ પોતે સ્ત્રી રૂપે પ્રગટ કર્યું. એટલે શ્રુતિ વેદોએ કહ્યું પતિશ્ચ પત્ની ચા ભવતા. જેવી રીતે પતિ પત્ની કેમ હોય એવું યુગલ આપ બની ગયા. સંયોગ રસનો વર્ણ શ્વેત છે, એટલે જે સ્વરૂપ શ્યામ વર્ણમાંથી પણ પ્રગટ થયું, પોતાનું સ્ત્રી રૂપ, પણ એ શ્વેત વર્ણનું પ્રગટ થયું, સ્ત્રી રૂપે પ્રગટ થયું. એની આરાધના આ શ્યામરૂપ પરબ્રહ્મ કરવા માંડ્યા. આરાધનાનો અર્થ આ સમંતાત રાધનમ. જ્યારે રમવા, ક્રીડા માટે અને આધિદૈવિકી સૃષ્ટિ પ્રગટ કરવી હોય ત્યારે જેને પ્રાર્થે અને પ્રાર્થીને એને પ્રેમ કરે અને પ્રેમ કરીને પ્રાર્થીને એને પ્રસન્નતા માટે ઉદ્યમ કરે ત્યારે એ આખા શબ્દને આરાધના કહેવામાં આવે છે. આરાધનાનો અર્થ આ છે. ત્યારે આ પરબ્રહ્મ આ પ્રકારનું આરાધન કોનું કરે? કોઈ તત્વ છે એના ઉપર? તો કે ના, તે પોતાનું જ કરે. તો પોતાનામાંથી પ્રગટ થયેલું આ જે સ્ત્રી રૂપ, એટલે કે પોતે પોતાનું આરાધન કરવા માંડ્યું. એટલે જેનું આ પરબ્રહ્મ આરાધન કરે એમાંથી શબ્દ રાધર શબ્દ પરથી શબ્દ પડ્યો રાધા. રાધા ત્યારે શ્રી કૃષ્ણ નામનું જે પરબ્રહ્મ તત્વ અપૂર્વ પ્રેમ હૃદયમાંથી પ્રગટ થઈ અસ્ખલિત ગંગા યમુનાની જેમ વહેવા લાગ્યો. ધારા પ્રવાહથી વહેવા લાગ્યો અને વહેતો વહેતો જે એક રૂપ બની ગયો, સ્ત્રી રૂપ બની ગયો. એટલે એનું નામ પડ્યું રાધા. અર્થાત રાધા શબ્દને ઉલટાવી નાખીએ તો શબ્દ થયો ધારા. કૃષ્ણની પ્રેમ ધારા એટલે રાધા. બોલો શ્રી રાધે, જય શ્રી રાધે. અને નિત્ય લીલાનો પ્રારંભ થયો. ગોલોક ધામ નિર્માણ કરે. ગો એટલે પ્રેમ, પ્રેમનું ધામ, એ પ્રેમનો જે લોક એનું નામ ગોલોક. ગો એટલે ભક્તિ, ભક્તિનો જ માત્ર જે લોક એ ગોલોક. ગો એટલે ગોવિંદ, ગોવિંદનો જે લોક જેમાં ગાયો સહિત એક કૃષ્ણ સદૈવ બિરાજે એવો જે લોક એનું નામ ગોલોક. અને ગોલોકની અંદર ગોલોકનું પણ નિર્માણ કરી, કે ગોલોક રૂપે પણ પોતે બન્યા, એક ધામ રૂપે પણ પોતે બન્યા. અક્ષર બ્રહ્મ એ પણ ધામ છે, પણ આ વિશિષ્ટ પ્રકારનું ધામ રસેશ્વરની નિત્યલીલા માટે જે પ્રગટ થયું એની અંદર પણ એ ગોલોક ધામ છે. અત્યાર સુધી
એ ધામ કેવું હતું? ત્રગડે ત્રણ, લીટી, પાછું વળી મીંડું, આટલું હતું. હવે જ્યારે ગોલોક ધામ પ્રગટ થયું તો એમાં અર્ધચંદ્ર અને બિંદી એમાં ઉત્પન્ન થઈ ગયા. આ તમે અર્થ સમજ્યા? એનો અર્થ મર્મ. ઓમ ઓમ ઓમકાર. ઓમકારનો આકાર જુઓ. ત્રગડે ત્રણ, પાછળ લીટી, પછી મળીને મીંડું, અને ઉપર અર્ધચંદ્ર અને એક બિંદી. પણ જ્યારે પોતે પરબ્રહ્મ પરમાત્માએ સમગ્ર સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારે સૌથી પહેલું પોતાનું અક્ષરધામ નિર્માણ કર્યું. અને એનો આકાર કેવો હતો? તો ઓમ. આ અક્ષર બ્રહ્મનો આકાર જ ઓમ. આજે કોઈ આપણે મુંબઈ શહેર હોય કે રાજકોટ શહેર હોય, તમે એરોપ્લેનમાંથી બહુ ઊંચેથી જુઓ તો આખો એનો આકાર જોવાય. તો કે વૈકુંઠનો આકાર કેવો? અક્ષર બ્રહ્મનો આકાર કેવો? તો એ આકાર એ ઓમકાર છે. તો જે ત્રગડે ત્રણ દેખાય છે એ અક્ષરધામ. પાછળની લીટીથી જે મીંડું છે એ આખું વૈકુંઠ, જેની અંદર સાકેત લોક પણ ખરો. પણ જ્યારે આ પ્રગટ થયું ત્યારે પેલું ઉપરનો અર્ધચંદ્રાકાર અને બિંદી નતા. હવે જ્યારે ગોલોકધામ પ્રગટ થયું એટલે એ અર્ધચંદ્રાકાર બિંદી થઈ ગયા, એનું નામ ગોલોક. અને આ રીતે બની ગયેલો આખો ઓમ. ઓમકાર એ આટલું મોટું તત્વ છે. કારણ કે ધામરૂપ પણ ભગવાન અને ધામી રૂપ પણ ભગવાન છે. આ ધામ રૂપે પણ પોતે જ પ્રગટ થયા. એટલે ઓમકાર એ બ્રહ્મનું સ્વરૂપ છે. ઓમ એ બ્રહ્મ છે. ગીતાજીમાં કહ્યું, અક્ષરમ બ્રહ્મ પરમમ સ્વભાવોધ્યાત્મમુચ્યતે. ખેર આ તો આખો વિષય જુદો. તો એ ગોલોકધામની અંદર ધામ ઉત્પન્ન કરી શ્રી રાધા તત્વને અને પોતે નિત્ય લીલાનો પ્રારંભ કર્યો. રસેશ્વરી સાથે મળી રસ નિષ્પત્તિ પૂર્વક રસાપ્લાવિત રાસ શરૂ કર્યો. અને રાસની સાથે રસની બિંદુ કણિકાઓમાંથી અનેક ગોલોકના અનેક પોતાના સ્વરૂપમાંથી સખા સખીઓ પણ પ્રગટ કર્યા. એટલે પુષ્ટિંગ કાયેન નિશ્ચયા, જે આખી આધિદૈવિક સૃષ્ટિ એ પ્રભુએ પોતાના શ્રીઅંગમાંથી ઉત્પન્ન કરી. અને એ પોતે પોતાના શ્રીઅંગમાંથી ઉત્પન્ન કરેલી જ સૃષ્ટિ ગોલોકમાં હોવાથી એ જ ગોલોકના જે ભક્તો પૃથ્વી પર જ્યારે અવતરિત થાય ત્યારે પુષ્ટિજીવ કહેવાય. 84, 252 અને અષ્ટસખા. તો પુષ્ટિંગ કાયેન નિશ્ચયા. કાયા એટલે પોતાના શ્રીઅંગમાંથી ઉત્પન્ન થયેલા. એટલે તદ્રૂપ એ પણ ભગવદ રૂપ છે. અને ત્યારે એ શ્રી રાધાજીએ શ્રી કૃષ્ણ સાથે યુગલ રૂપે નિત્ય લીલા, નિત્ય રમણ, નિત્ય રાસ અભૂતપૂર્વ શરૂ થયો. ભગવદ ઈચ્છાથી એની અંદર હજી ચંદ્રાકાર ઉત્પન્ન થયેલો, પણ ઉપરની બિંદી હજી ઉત્પન્ન થઈ નથી. ગોલોકધામ તો થયું, એનો પહેલો ખંડ તો થયો, અને એ ખંડની અંદર આ બધું થવા લાગ્યું. વર્ષો યુગો વીત્યા. અનેક દિવસે જેમ ગઈકાલે તમને કહ્યું એ શ્રી રાધાજી નૃત્ય કરવા લાગ્યા. અને શ્રી કૃષ્ણના હૃદયની અંદર વિચારેલું એ શ્રી આરાધિત તત્વ, એમાંથી નીકળ્યો પ્રેમ પુંજ, અને જે શ્રી ગિરિરાજ બાબાનું રૂપ લઈ અને ત્યાં પ્રગટ થયો.
અને એ પ્રગટ થયો એટલે ગોલોકનું એક બીજું લોકવેદાતીત સ્વરૂપ પણ પ્રગટ થયું, એટલે પેલી ઉપર બિંદી લાગી ગઈ અને એમાં આધિદૈવિક શ્રી ગિરિરાજજીનું સ્વરૂપ બિરાજી ગયું. તો આ રીતે શ્રી ગોવર્ધન ગિરિરાજજીના 3 સ્વરૂપો મહાન પુરુષોએ વર્ણવ્યા છે: આધિદૈવિક, આધ્યાત્મિક અને આધિભૌતિક. આધિદૈવિક સ્વરૂપ જે શ્રી ગિરિરાજજીનું, એ આપણા જેવું આકાર સાકાર છે. સદૈવ લીલાધામની અંદર પોતે બિરાજી આકાર ધારણ કરી પર્વતાકારે પણ બિરાજે છે અને મનુષ્યાકારે પણ બિરાજે છે. એ એમનું આધિદૈવિક સ્વરૂપ છે. આધ્યાત્મિક સ્વરૂપ એટલે એ તેજ પુંજ રૂપે જે ત્યાં બિરાજી રહ્યા છે અને એ સદૈવ વ્રજલીલાની અંદર જ્યારે શ્રી કૃષ્ણને બલદેવ નિત્ય બાળલીલા કરતા, ગૌચારણ કરતા, જ્યારે જ્યારે પણ શ્રી ગિરિરાજજીની ઉપર પધારી ખૂબ આનંદ પ્રાપ્ત કરે છે, ત્યારે એ કૃષ્ણ બલદેવની સંપૂર્ણ જે સેવા કરે છે એવું જે આપનું ભક્તરૂપ, જેને હરિદાસ વર્ય કહેવામાં આવે છે, એનું આધ્યાત્મિક સ્વરૂપ છે. વેણુ ગીતમાં શ્રી ગિરિરાજજીના આ દ્વિવિધ પ્રકારના સ્વરૂપનું વર્ણન ગોપીજનોએ કર્યું છે. હંતાય મદ્રિરબલા હરિદાસ વર્યો યદ્રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદઃ માનમ તનોતિ સહ ગોપ ગણયોસ્તયો યત પાનીય સૂય વસકંદર કંદમૂલૈ. आहा, अरे सखी देख तो सही, ये श्री गोवर्धन कितनो लंबो ऊंचो विस्तार प्राप्त कियो भयो ठाड़ो है हमारे ब्रज में. अरे अरे सखी देख तो सही, गयन के साथ श्री कृष्ण बलदेव देख ऊपर पधार रहे हैं. अरे सखी देख, वो श्री गिरिराज जी को वो स्वरूप कंद मूलनते और झरने से आतो भयो शीतल सुंदर सुमधुर जल से और छांव वृक्षण के द्वारा देते भय और अन्य अनेक नाना प्रकार सु ये कृष्ण की कितनी सुंदर सेवा अद्भुत रूप सु करे है. अरे सखी, या से बड़ो हरि के दासन में वर्य यानी श्रेष्ठ और कौन हो सके. अरे सखी, इनकी तो ईर्षा आमे कि श्री भगवान कृष्ण बलदेव के चरण के स्पर्श को प्रमोद प्राप्त करते भय कितनो सुख प्राप्त करे है. स्वयं तो इनको सुख विचारे है और चरणारविंद के स्पर्श को प्रमोद प्राप्त करते हुए अपूर्व आनंद परमानंद की भी अनुभूति करे. जा दिव्य चरणारविंद के रज को प्राप्त करने के लिए साक्षात लक्ष्मी जी हूँ तरसे है. अरे देवाधिदेव शिव ब्रह्मा आदि भी जाकी कामना करे और जाकू प्राप्त नहीं होए है, पर ये गिरिराज बाबा को ये सबरो प्राप्त भयो. જ્યાં ગોપીઓએ એમને હરિદાસ વર્ય કહ્યા છે. આવા શ્રી હરિદાસ વર્ય દ્રોણાચલને ત્યાં પ્રગટ થયા. પુલસ્ત્ય ઋષિ એમને પધરાવી ગયા
અને ગિરિરાજજીએ કૌતુક કરી વ્રજમાં બિરાજી ગયા અને સ્થાયી બની ગયા. શ્રી યમુના મહારાણી પણ કલિંદ રાજા પર કૃપા કરી યમુનોત્રીમાંથી ખળ 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 વહેતા વહેતા મથુરા મંડલમાં પધાર્યા. વ્રજની ગિરિરાજજીની પરિક્રમા કરતા કરતા પોતે સ્થિર થયા. શ્રી ગિરિરાજજીની પરિક્રમા શ્રી યમુનાજીએ કરી. આજે પણ એ પરિક્રમા કરી રહ્યા છે. થોડો માર્ગ બદલાઈ ગયો છે. વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વ્રતે. શ્રી યમુનાજીનું સ્વરૂપ આ રીતે વ્રજમાં પધારી વિશુદ્ધ બન્યું, વિશુદ્ધ સ્વરૂપે પ્રગટ થયું અને ગોપ અને ગોપીઓ દ્વારા આવૃત્ત થઈ ભગવાનની નિત્ય લીલાની અંદર શ્રી યમુનાજી સાધિકા બન્યા. લીલોપયોગીની રૂપે પોતે સદૈવ બિરાજ્યા. વિશુદ્ધા મથુરા અર્થાત મથુરા માથુર મંડલે સમસ્ત વ્રજમંડલે વિશુદ્ધા વિશેષેણ પુષ્ટિભાવ રૂપેણ આદિદૈવિક ભાવેન શુદ્ધા સાકારા સાકાર તા પ્રાપ્તિ પ્રાપ્તિંગતા એતાદૃશભૂતા યમુના સા વિશુદ્ધ મથુરા નથી. જ્ઞાતમ ભવતા વિદ્વદ્ભિ. વિશુદ્ધા નામ ઉચ્યતામ વિશેષેણ શુદ્ધા વિશેષેણ નામ પુષ્ટિભાવ રૂપેણ સાકાર રૂપેણ આધિદૈવિક રૂપેણ. વી એટલે વિશિષ્ટ રૂપે, વિશિષ્ટ રૂપે એટલે સાકાર રૂપે, પુષ્ટિભાવ રૂપે, પુષ્ટિ શક્તિ રૂપે અને આધિદૈવિક સ્વરૂપે તુર્યપ્રિયા રૂપે જે વ્રજની અંદર સદૈવ માથુર મંડળની અંદર 84 કોષમાં બિરાજ્યા પ્રગટ થયા એ ભાવમાં શ્રી મહાપ્રભુજી. મથુરા એટલે કેવળ મથુરા નહીં, આખું માથુર મંડળ. એમાં આધિદૈવિક યમુનાજી તો આગ્રામાં પણ છે, યમુનાજી તો દિલ્હીમાં પણ છે, ત્યાં આધ્યાત્મિક સ્વરૂપે છે, પણ અહીંયા તો આધિદૈવિક સ્વરૂપે છે. ક્યાં? વ્રજની અંદર અને મથુરામાં. માટે વિશુદ્ધ મથુરા તટી. ક્યાં કે અહીંયા આધિદૈવિક સ્વરૂપ સાક્ષાત લોકવેદાતીત પુરુષોત્તમ પ્રગટ નંદ ઘેર થવાના છે. અને આ બધા જ્યારે યમુનાજી પધાર્યા ત્યારે સૌથી પહેલા સ્વામિનીજી શ્રી રાધાજીને રાધા તત્વને આપે પહેલું પ્રગટ કર્યું. શ્રી રાધા તત્વ સંયોગ રસાનંદ સ્વરૂપ છે. શ્રી રાધા તત્વ શ્રી કૃષ્ણની આરાધનાનું સ્વરૂપ છે. જ્યાં સુધી જગતની અંદર ભગવદ સંયોગ રસ પ્રગટ ન થાય અને ભગવદ આરાધના પદ્ધતિ પ્રચલિત ન બને તો ભગવાન પધારે કઈ રીતે? ભગવાનને પ્રગટ થવા માટે બે વસ્તુ તો જોઈએ. ભગવદ આરાધના કૃપા માર્ગ પૂર્વકની અને ભગવાન સાથે જીવોનો ભૂતલના જગતના જીવોનો સંબંધ કરાવનારી સંયોગ રસ આત્મિકા શક્તિ એ રાધા તત્વ ન હોય તો એ થાય કેવી રીતે? અને એટલા જ માટે શ્રી રાધાજીનું પ્રાગટ્ય આપે પ્રથમ કર્યું. લીલા સંયોગીની શ્રી યમુનાજી એના પહેલા પધાર્યા અને સંયોગ સુખ અનુભવ કરાવનારા એના પછી પધાર્યા અને પછી સાક્ષાત પોતે પણ નંદ ઘેર નંદ ભવનમાં
ગુજરાતી શ્રાવણ વદ અને વ્રજ ભાદરવા વદ આઠમ મધ્યરાત્રિનો સમય નિશિથમાં આપ પ્રગટ થયા. બોલો કૃષ્ણ કનૈયા નંદ કે આનંદ ભયો જય નંદ કે આનંદ ભયો નંદ કે ક્યાં આનંદ ભયો? નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેર આનંદ ભયો, બધાના ઘેર નહીં. નંદેતિ જીવાન સ્વકર્મણા સ્વભાવેન સ્વવૃત્યાવા ઇતિ નંદઃ. બધા જીવોને ભગવદીઓને પોતાના સ્વભાવથી, પોતાના કર્મથી, પોતાના વાણીથી, પોતાના વ્યવહારથી જે આનંદિત કરે એનું નામ નંદ કહેવાય. જ્યાં આ જાતની વૃત્તિ ત્યાં જ આ કનૈયાલાલ પધારે. યશઃ દદાતિ ઇતિ યશોદા. ભગવાનના યશનું જે વિતરણ કરે અર્થાત સર્વને જે ભક્તિ આપે એનું નામ યશોદા. તેને ત્યાં પ્રભુ પ્રગટ થયા. જો જોતામાં બાળ લીલા કરતા 7 વર્ષના બની ગયા અને ગોલોકમાંથી પધારેલો પોતાનો આખો પરિકર પોતાની ઈચ્છાથી જ્યારે સ્વરૂપને વિસ્મૃત થયેલો અને ફરી પાછી સ્મૃતિ એમને સંપાદિત કરાવી છે. ફરી પાછી મહારાષ્ટ્રની શ્રેષ્ઠ ભૂમિકામાં લઈ જવા છે અને પરમ ફલનું દાન કરવું છે. એના માટે આપે વિચાર કર્યો કે આ લોકો તો હજી અન્યાશ્રય કરે છે. પરમાત્મા પરબ્રહ્મ તત્વને ભૂલી લોકપાલ દિક્પાલ એને પૂજે છે અને એની પૂજા કરતા, એની ભક્તિ કરતા, એનું યજન કરતા એમને સ્વર્ગથી વધારે આગળ કંઈ મળવાનું નથી. મારે તો આમને નિજધામમાં લઈ જવા છે. એટલે જ્યાં દશેરા આવ્યો, દશેરાના દિવસે એટલે નવરાત્રિ આવી, બહુ મોટી, એને પૂજે છે અને એની પૂજા કરતા, એની ભક્તિ કરતા, એનું યજન કરતા એમને સ્વર્ગથી વધારે આગળ કંઈ મળવાનું નથી. મારે તો આમને નિજધામમાં લઈ જવા છે. એટલે જ્યાં દશેરા આવ્યો, દશેરાના દિવસે એટલે નવરાત્રિ આવી, બહુ મોટી વ્રજની અંદર ચહેલ પહેલ શરૂ થવા લાગી. તડામાર તૈયારીઓ મોટા યજ્ઞની થવા લાગી. ત્યારે આ 7 વર્ષના સલોણા કૃષ્ણ કનૈયા બલદેવજીની સાથે નંદ બાવાની પાસે પધાર્યા. ભગવાન અપિ તત્રૈવ બલદેવે ન સંયુતઃ અપશ્યન્નિવ સંગોપાનિન્દ્રયાગ કૃતોદ્યમાન. ઇન્દ્રયાગ ની મોટી તૈયારી કરવા માટે તત્પર બનેલા નંદ સુનંદ ઉપનંદ આદિ વ્રજના નેતાઓની વચ્ચે બ્રજેશ બ્રજપતિ શ્રી નંદરાયજી બિરાજેલા છે અને બલદેવ અને કૃષ્ણ 7 વર્ષના અને 11 વર્ષના એવા શ્રી કૃષ્ણ બલદેવ નંદ બાવા પાસે પધાર્યા. નંદ બાવાની ગોદીમાં બિરાજી ગયા. ઘડીકમાં ચહેલ પહેલને જુએ, ઘડીકમાં નંદ બાવાને જુએ, ઘડીકમાં ઉપનંદ બાવાને જુએ, તો ઘડીકમાં યશોદા માને જુએ. આ ચકોર ચંચલ ચતુર આ કનૈયો
પોતાના કમળ જેવા નેત્રોથી ચકોર વકોર થઈ અને જ્યારે જુએ ત્યારે એની છબી અદ્ભુત લાગતી હતી. અને ધીરેથી પછી નંદ બાબાના મોટી મોટી દાઢી હોય ને એને દાઢીને પંપાળવા લાગ્યા અને ધીરેથી બોલ્યા, બાબા, અરે મેરો પ્યારો બાબા. કાલા કાલા વચનોથી આ સાવરો સલોનો કનૈયો નંદરાયજીને કે, અરે મેરો પ્યારો બાબા, તમારી તૈયારીઓ શેની થઈ રહી છે? બાબા, આપ પણ ક્યારના કોઈને બધાને કેટલું બધું કોઈને આમ કરને તેમ કરને ફાળું કર. હું ગોદીમાં આવીને બેઠી ગયો, મને કેટલી વાર થઈ, મારી સામું કે દાદા દાઉ સામે પણ જોતા નથી, માટે દાઢી પકડવી પડી છે. હો જીવો જ્યારે ભલે ભગવાનના હોય પણ જ્યારે લૌકિક અને વૈદિક કર્મોમાં એટલા બધા પ્રવૃત્ત બની જાય, અને પ્રવૃત્ત બને તો વાંધો નથી, એમાં ડૂબી જાય, એમાં આસક્ત બની જાય, એને જ પોતાનું મુખ્ય કર્તવ્ય માનવા માંડી જાય, એમાં ડૂબી જાય, ત્યારે ભગવાન કૃપા કરી પોતાના તરફ કૃપાથી ખેંચે, બોલાવે, પણ આ સંસારના રસોમાં ડૂબેલો જીવ ભગવાનની સમસ્યા, ભગવાનના ઈશારાને પણ ન સમજે, ભગવાનની વાણીને ન સાંભળે. કાનુડો કાનમાં કે, પણ કાન તો પ્રાણ તો લૌકિકમાં ડૂબેલું હોય, ક્યાંથી સાંભળે? જ્યારે આ કનૈયો કૃપાળુ છે એટલે ગોદીમાંથી ઉઠી બીજા બાળકની જેમ વયો ન જાય, ચાલ્યો ન જાય, કારણ કે ચાલ્યો જાય તો કૃપાળુ સાનો, એને તો કૃપા કરવા જ ગોદીમાં બિરાજો છે, એટલે પછી દાઢી પકડે. દાઢી ખેંચી નહીં હોય એટલું સારું છે. દાઢી પકડે અને દાઢીને પ્રેમથી સહેલાવે. પેલો લોકવેદ પ્રસિદ્ધ મર્યાદા પુરુષોત્તમ હોત ને તો દાઢી પકડીને ખેંચી અને પોતાના ધ્યાનમાં દુખાડતે અને દુખાડીને હે શું થયું એમ કેવડાવતે. પણ આ કનૈયો તો પુષ્ટિ પુરુષોત્તમ, અનંત પ્રેમાર્ણવ, કૃપા કરવા માટે જ કેવળ આવેલો. એટલે પ્રેમથી દાઢી સહેલાવા માંડ્યો. મીઠા મીઠા વચનો કેવા લાગ્યો કે, બાબા, અરે બાબા, મેરો પ્યારો બાબા. ખરેખર જીવો કેટલા બધા ભગવાનને ભૂલી જાય છે, તે છતાં પણ આ કૃપાળુ મારો શ્રીનાથજી બાવો તો પણ એની સામે જોઈને હસે, મલકે, અને મલકીને પણ જગતમાંથી ચિત્ત ઉઠાડી અને પોતાનામાં નિરુદ્ધ કરે છે. આવી લીલા નંદરાયજી સાથે કરી, અને આવી લીલાનો અનુભવ ક્યારેક બહુ કૃપા કરે ત્યારે પોતાના કૃપાનું દાન જેને કરવું છે એ ભક્તને પણ કરાવે. नंद बाबा के छे लाला इंद्र करके एक बहुत बड़ो देव है, इंद्र के यज्ञ को ये उद्यम है रह्यो है। आखू व्रज कारतक सुधी एकम आवे त्यारे इंद्र महाराज नो ए दिवस कहेवाय। एनो बहु मोटो मोटो यज्ञ थाय, बहु मोटो हवन थाय, भोग बलि आपवामां आवे, नाच गान थाय, मेळो लागे, खूब धूमधाम थी ए मनावाय। आ 7 वर्षनो सलूनो के बाबा ये इंद्र कौन सी चिड़िया को नाम है? अरे लाला ये कोई चिड़िया बिड़िया ना है, ये तो सब देवन को राजा, स्वर्ग को ईश, वो साक्षात इंद्र महाराज है।
भक्तों को खबर ना है, ये इंद्र महाराज सारे त्रिभुवन को ईश, मेघनो स्वामी, अन्न जे उत्पन्न थाय ए एनी दयाथी थाय। ए दया करे तो वर्षा थाय, वर्षा थाय तो अन्न उगे, अन्न उगे तो भूख आपणी भागे, बधानी भागे। माटे एने प्रसन्न करवा आपणे प्रतिवर्ष आ यजन करीए छीए। बाबा छोटी मुंह और बड़ी बात होएगी, पर नेक हमारो कछु विचार करो, कछु हम कहनो चाह रहे हैं, आपकी सेवा में निवेदन करें। हाँ लाला, क्यों नहीं, कहो। 7 વર્ષનો સાવરો અને તોતલી તોતલી ભાષામાં બોલે, પણ તોતલી ભાષામાં પણ ઓહો કેટલું બધું મોટું વેદાંત કહી નાખે, કેટલું તત્વજ્ઞાન કહી નાખે, કેટલું વિજ્ઞાન કહી નાખે। અને કૃષ્ણે કહ્યું, કર્મણા જાયતે જંતુઃ कर्मणैव विलीयते। सुखं दुःखं भयं क्षेमं कर्मणैवाभिपद्यते। कृष्णे સૌથી પહેલા કર્મનો ઉપદેશ આપ્યો। આ પ્રાણી માત્ર કર્મ વડે જન્મે છે, કર્મ વડે જીવે છે અને કર્મમાં જ એ વિલીન પણ થઈ જશે। સુખ દુઃખ, રહેવું, નિવાસ કરવો, સર્વ કઈ હોવું એ કર્મથી તો બાબા ઉત્પન્ન થાય છે। આ કર્મનું સામ્રાજ્ય આખા વિશ્વમાં છે। કર્મ પ્રમાણે એને બધું ફલ મળે છે। જો કર્મ જ પ્રધાન છે, કર્મથી જો બધું થતું હોય તો આ જે મેઘ પણ વરસે છે એ પણ કર્મથી, અનાજ ઉત્પન્ન થાય છે તે પણ કર્મથી, માણસ જીવે છે એ પણ કર્મથી, દુઃખી થાય તે પણ કર્મથી, સુખી થાય તે પણ કર્મથી, રહે છે સારી રીતે એ પણ કર્મથી, ડૂબી જાય એ પણ કર્મથી, તરી જાય એ પણ કર્મથી। તો પછી આ ઇન્દ્ર નામનું તત્વ વચમાં ક્યાંથી આવી ગયું? કર્મનો ઉપદેશ કૃષ્ણે આપ્યો। કૃષ્ણે કર્મનો ઉપદેશ આપ્યો। કર્મ એ પહેલું પગથિયું, જ્ઞાન એ બીજું પગથિયું, ભક્તિ એ ત્રીજું પગથિયું। આ 3 પગથિયા પરમાત્માની પ્રાપ્તિના ધર્મશાસ્ત્રોએ બતાડ્યા છે। કર્મ એ પૃથ્વી છે, જમીન છે, ભૂમિ છે। જ્ઞાન એ એનું બાંધકામ છે અને ભક્તિ એ એનું ફર્નિચર અને એમાં રહેવું છે। કર્મરૂપ ભૂમિ ન હોય તો જ્ઞાનરૂપ બાંધકામ તો ક્યાંથી થશે? અને જ્ઞાનરૂપ બાંધકામ ન હોય તો ભક્તિરૂપ સજાવટ કે એમાં નિવાસ કઈ રીતે સંભવ બને? માટે કર્મ એ પહેલું પગથિયું, પણ કર્મ એ પહેલું જ પગથિયું છે એ વસ્તુનું ધ્યાન રાખવું પડે।
કર્મરૂપ પહેલા પગથિયા પર પગ મૂકી અર્થાત જમીન સંપાદન કરી માણસે બેસી નથી રહેવાનું. જમીન સંપાદન કરી જ્ઞાનરૂપ ઇમારતને પણ ઊભી કરવા પ્રયત્નશીલ થવાનું છે. અને જ્ઞાનરૂપી ઇમારત બંધાઈ જાય એટલે જોઈ જોઈને હરખાવાનું નથી. પછી એને ભાવરૂપી સજાવટ અને ભક્તિરૂપી નિવાસ પણ રહેવા પણ જઈ અને પ્રેમથી રહેવાનું પણ છે. જીવન ગાળવાનું છે. પણ કોઈ કે બસ મેં કર્મરૂપી જમીન મેળવી બસ થઈ ગયું તો કે એ તમારું લક્ષ્ય પૂરું થયું? યાદ રાખો, કર્મ માર્ગ કે કર્મનો સિદ્ધાંત એ પહેલું જ પગથિયું છે, એ તમારું લક્ષ્ય નથી. યાદ રાખો કે કર્મથી સીધો પરમાત્મા નહીં મળે, એ તો પહેલું પગથિયું છે. પણ કૃષ્ણે બ્રજભક્તોને પહેલું પગથિયું કર્મનું સમજાવ્યું. કેમ કે એ લોકો દેવો એટલે અધ્યાત્મ માર્ગ એટલે બીજા પગથિયા પર છલાંગ મારી હતી. એને પાછા નીચે પહેલે પગથિયે લાવવા હતા. અને છલાંગ તો મારી અધ્યાત્મ રૂપે, પણ એ પગથિયાઓમાં બીજા પગથિયાની અંદર જે 1, 2 ને 3 પગથિયા સ્ટેપ એ બીજા નંબર આવે, પણ એના રસ્તા પાછા દેવડા ઉપર 3 હતા. તો એમાં પરબ્રહ્મનો જે સૌથી ઊંચો રસ્તો જે પરાભક્તિ તરફ જતો હતો એ તો એ બીજા પગથિયામાં જતો નતો. એ તો બીજા પગથિયા પછી પરલોક સુધી જ જઈને સીમિત થઈ જતો હતો. તો ભગવાને એ પરલોકમાં રોંગ વયે જઈ રહેલા લોકોને ફરી પાછા નીચે પહેલા પગથિયે ઉતાર્યા. અને પહેલે પગથિયે ઉતારી ફરી પાછી એને સીધે રસ્તે ચઢાવવા માટે આ યુક્તિ કરી. એટલે એને કર્મનો ઉપદેશ આપ્યો. એ ઉપદેશ દ્વારા છેવટે સમજાવ્યું, પોતાની એટલે વ્રજવાસીઓની સ્થિતિ બતાડી. નનપુરો જનપદા નગ્રામા નગ્રહા વયમ નિત્યમ વનૌકસસ્તાત વનશૈલ નિવાસિનઃ. હે બાબા, ના આપણા જો કે નંદ બાબાનું તો બહુ મોટું નંદ ભવન હતું, બહુ મોટી જમીન ને ખેતીઓ હતી, કેટલી બધી ગાયો હતી. પણ વ્રજનો મોટો ભાગ તો એવો નતો, વ્રજવાસીઓ એવા નતા. પણ આ કૃષ્ણે આ બધા જ વ્રજવાસીઓને, આ બધા જ વ્રજભક્તોને જુદા નથી પાડ્યા. નંદરાયજી પ્રવૃત્તિ જે નેતાઓ સમૃદ્ધ જે હતા એમાં ભેદ નથી કર્યો, એમાં એ બધાને આવરી અને આપણે શબ્દનો પ્રયોગ કર્યો. આ જુઓ, કૃષ્ણનો સમત્વવાદ છે, કૃષ્ણનો સમાજવાદ નથી, કૃષ્ણનો સામ્યવાદ નથી, કૃષ્ણનો તો સમત્વવાદ છે. સમત્વમ યોગ ઉચ્યતે પંડિતા સમદર્શિનઃ. કૃષ્ણ સમદ્રષ્ટા છે. સમદર્શન એ કૃષ્ણનું દર્શન છે, કૃષ્ણનું તત્વજ્ઞાન છે. અને અહીંયાથી જ એ સમદર્શન, એ દર્શન સર્વને કરાવવું શરૂ કર્યું. નહ આપણે હેતાત, આપણે કેવા છીએ? આપણી પાસે કોઈ શહેરો નથી, કોઈ મોટા ગામો નથી, આપણી પાસે ગામડાઓ નથી, આપણી પાસે પોતાના ઘર નથી,
આપણી પાસે જમીન નથી, આપણે તો હેતાદ વનની અંદર રહેનારા વન શૈલ નિવાસીના, આપણે તો વનવાસી છીએ અને ગિરિવાસી છીએ. વનવાસી અને ગિરિવાસી. આજે ભારતની અંદર જેને બેકવર્ડ કહેવામાં આવે છે, જે લોકોને આદિવાસી કહેવામાં આવે છે, જે લોકોને પછાત કહેવામાં આવે છે, અને કેટલા બધા આશ્રમો આજે ખુલ્યા છે, વનવાસી આશ્રમ, ગિરિવાસી આશ્રમ. કૃષ્ણે પોતાને અને આખા વ્રજમંડળને આમાં સમાવિષ્ટ કરી અને આ વર્ગને ઊંચો સ્થાન આપ્યું છે. અમે તો વનવાસી અને ગિરિવાસી છીએ. દ્વારિકાનું મોટું સામ્રાજ્ય પ્રાપ્ત કરીને પણ દ્વારિકાનો રાજા ન બન્યો, ઉગ્ર સૈન્ય બનાવી અને લોક હૈયાનો એ સમ્રાટ બની ગયો. આ બીજ આ શ્લોકની અંદર ગોવર્ધન લીલામાં વવાયા છે. અહીંયા પણ એને વ્રજરાજ કુમાર તરીકે, નંદરાજ કુમાર તરીકે, રાજા તરીકે, રાજકુમાર રૂપે પોતાની ઓળખ નહીં આપી. આપણે કેવા છીએ? વનવાસી છીએ, ગિરિવાસી છીએ. આપણી પાસે કાંઈ નથી. ભલે મારી પાસે હોય તો શું થયું, પણ હું તમારામાંનો એક છું. એ આ શ્લોકમાં, આ શબ્દોમાં કૃષ્ણે કહી, આપણે બધા સરખા, કોઈ ઊંચો નહીં, કોઈ નીચો નહીં, કોઈ મોટો નહીં અને કોઈ નાનો નહીં, આ સ્પષ્ટ કર્યું છે. આ કૃષ્ણનું દર્શન બાળ લીલાથી સમજ પડે છે. વન શૈલ નિવાસી. હે બાબા, જો મારી વાત આપને ઘરે ઉતરતી હોય તો હું આપને એક વિનંતી કરું. યવસંચ ગવામ દત્વા ગિરયે દિયતામ બલિ અયમ ગો બ્રાહ્મણાદ્રીણામ મય્યંચ દયિતો મખઃ. हे बाबा, हे नंद जी, हे उपनंद जी, अरे मेरे प्यारे सभी ब्रजवासी, अरे देखो देखो, वो सामने कहा देख रहे हो? कृष्णे आंगળી કરી ત્યાં બધાની નજર ગઈ છે. એક મોટો પર્વત જોયો. જાનો ये कौन है? ये गोवर्धन पर्वत है. हमारो देव गोवर्धन रानो, हमारो देव गोवर्धन रानो. देव गोवर्धन रानो हमारो, देव गोवर्धन. हाँ हम बैठे ताको त्यज ओ रे क्यों मानो, ताको त्यज के और क्यों मानो. जाकी छत्र हम ताको त्यज और क्यों मानो, हमारो देव गोवर्धन रानो. 7 बरस को वरो बोलत है तो सार बरस को सावरो
कहे सुनी मेरी एक बानी। ये हंस हंस कहे सोनो मेरी ये बात। इंद्र प्रसन्न इंद्र पूजा न कीजिए, पूजो अब मेरी तात। तुम देखत भोजन करे, पकवान रो भात। तुम देखत भोजन करे, पकवान रो भात। 7 बरस को सांवरो, 7 વર્ષ કો સાંવરો. તોતલી તોતલી ભાષામાં આવું બધું કહી રહ્યું છે. હે બાબા, આ ઇન્દ્રની પૂજા છોડો, ઇન્દ્રની ભક્તિ છોડો. આ ઇન્દ્રમાં કઈ બળ્યું નથી. ઇન્દ્રના ઉપર પણ પરબ્રહ્મ પરમાત્મા છે. એ તો એનો પ્રધાન છે, દિક્પાલ છે, સુબો છે. જેના ઉપર સર્વેશ્વર હોય તો તમે આ નાના નાના સુબાઓને પકડીને શા માટે બેઠા છો? સીધો સમ્રાટ મહારાજા ધીરાજને પકડો, બેડો પાર થઈ જશે. એ સમ્રાટ રાજા ધીરાજ તો પોતે છે, પણ પોતાનું સ્વરૂપ પ્રગટ કરવું નથી. એટલે પોતાનો જ અવતાર અને પોતાનું સાક્ષાત સ્વરૂપ જે શ્રી ગોવર્ધન છે એની તરફ ભગવાન કૃપાપાત્ર જીવોને વાળી રહ્યા છે. કે છે કે જેની છત્રછા આપણા વ્રજમંડળ પર સદા છે, પછી તમે બીજાને કેમ માનો છો? માટે આ ઇન્દ્રની પૂજા છોડી હેતાત ગિરી ગોવર્ધનને પૂજો. બાબા, એક તમને વાત કહું, એનો મોટો યજ્ઞ કરો, પણ એનો યજ્ઞ આ સ્વાહાકાર સ્વાહા સ્વાહા ઇદન્નમમ એવો નથી. હું તમને એક નવા પ્રકારનો યજ્ઞ બતાડું, જે યજ્ઞ હજી સુધી કોઈ પણ મહાપુરુષોએ કર્યો નથી. બાબા, આ યજ્ઞ શું કહેવાય? ઋષિ મુનિઓ કહે છે યજ્ઞો વૈ વિષ્ણુ. યજ્ઞ એ વિષ્ણુનું સ્વરૂપ છે. ત્યાં શાસ્ત્રો કહે છે કે યજ્ઞ એ અગ્નિ એ હરિનું મુખારવિંદ છે. એમાં જે આહુતિ આપણે આપીએ એ હરિને આપીએ છીએ, ભગવાનને આપીએ છીએ, પરમાત્માને આપીએ છીએ. તો આ બધા મંત્રોચ્ચાર તો બધા ન કરી શકે. આ તો કેવલ બ્રાહ્મણો, પંડિતો, વિદ્વાનો જ કરે. એક થોડા જ લોકો માટે કરે. અને આપણે તો હાથ જોડીને બેસી રહીએ. આ સાક્ષાત ભગવાનને આપણે બધા પોતાના હાથે જાત જાતની સામગ્રી ને વાનગી બનાવીએ અને આપણા હાથેથી જ એના મોઢામાં મૂકીએ તો કેવું મજાનું. આ વાત તમને ગમી? નંદ બાબા, બધા વ્રજભક્તો કૃષ્ણ કનૈયાની વાતો તો બસ રસપૂર્વક સાંભળી જ રહ્યા છે. બાબા, મારી વાત સાંભળો. આવું થઈ શકે? એ બધું આપણા હાથે અરોગ છે. બધાએ ગિરિરાજી સામે જોયું, મનમાં વિચાર આવ્યો, આ તો પર્વત છે, પથ્થર છે, આ ક્યાંથી બધું ખાઈ જવાનું છે? આ ક્યાંથી અરોગ છે? ક્યાં એના મોડું છે?
कृष्ण कन्हैयाए कहूं बाबा यहाँ में इनको मुखारविंद भी है, गिरिराज जी नु मुखारविंद पण छे, हूँ तमने बताड़ीश। क्या बधो भोग साजजो अने 1000 हाथ धारण करी खोबे खोबा भरी ए टोकरा ना टोकरा गटगटावी जशे अपना देखता। हूँ तमने खातरी आपू हो, टोकरा ना टोकरा गटावी जशे, जे खोबा आपशो खोबे खोबा भरी पी जशे। शू कहूं? तुम देखता भोजन करे पकवान भात। तुम देखन भोजन करत पकवान अरु भात। आवो यज्ञ आपणे करिए, सीधो ठाकोरजीना भगवानना मुखारविंदमां ज भोग रूपी आहुति आपीए। आ अनूठो यज्ञ श्री कृष्णे बताड्यो। श्री कृष्ण कहे छे आ महायज्ञ आपणे करिए, एवो एटલું બધું અન્ન આપણે નાના પ્રકારનું વિવિધ ભાત બનાવીએ। તમને નહીં આવડતું હોય ને, ગોપીઓ સામે જોઈને કનૈયો કહે છે કે તમને બનાવતા બધું ન આવડતું હોય ને તો હું તમને શીખવાડીશ। નામ પણ તમને બતાડીશ। આ ગોપીઓ બધી હસવા લાગી, તાળીઓ પાડવા લાગી। આ તોતળું તોતળું બોલનારો જશોદાનો લાલો કનૈયો જુઓ ને, આપણને રસોઈ શીખવાડવાનો છે, વાનગી શીખવાડવાનો છે। ગોપી તું હસ નહીં મને, તું જોજે હું તને કેવું બતાડું છું, કરજે, તું મને માની જઈશો। પછી આવો મોટો યજ્ઞ કરીએ, એટલો અન્ન કરીએ, એટલો ધરીએ કે કોટ એટલે કિલ્લો થઈ જાય અને કૂટ એટલે શિખર થઈ જાય। પણ તેના પહેલા આપણે યજ્ઞ કોનો કરવાનો છે? શું પ્રભુએ પેલું ગો બ્રાહ્મણાદ્રીનામ, ગાયો, બ્રાહ્મણ, અદ્રી એટલે ગિરિરાજજી, આ ત્રણનો યજ્ઞ કરવાનો છે। ગાયોને ખૂબ અરોગાવો, ગાયોને શણગારો અને ગાયોનું પૂજન કરો। બ્રાહ્મણોનું પૂજન કરો, બ્રાહ્મણોનું સન્માન કરો, વિદ્વાન જે અહીંયા ઋષિ મુનિ છે, અને બધાને ખૂબ ભોજન કરાવી, ખૂબ દક્ષિણા। એ જ રીતે ગિરિરાજજીને પણ કરો। આ ગાયો માતા, આ ગાય એ વિશ્વની માતા છે બાબા, એ આપણી પણ માતા છે। આ ગાય માતા જેનું સેવા આપણે રોજ આપણી શાળામાં કરીએ, માટે તો આ મેઘ વરસે છે હો, નહીં તો કોઈ કાકો મેઘ વરસાવે નહીં। બાબા આ મેઘ કેમ વરસે છે જાણો છો? આ ગિરિરાજજી પર્વત આટલો મોટો ઊંચો, 7 યોજન લાંબો, 5 યોજન પહોળો અને 2 યોજન ઊંચો, આવો મોટો એ પર્વત જ્યાં હોય તો પેલા વરસાદે ન આવવું હોય તો આવવાનું મન થાય। આટલા બધા આપણા વ્રજની અંદર સઘન વૃક્ષો છે, કેટલા બધા ઝાડો છે, કેટલી વનસ્પતિઓ છે, પેલા વરસાદને કેમ આવવાનું મન ન થાય? અને આપણે તો આજે બધા ઝાડો કાપી નાખીએ છીએ, બધા ઝાડો કાપી નાખીએ અને પછી કઈક વરસાદ આવતો નથી। ક્યાંથી વરસાદ આવે? ઝુંબેશ ઉપાડો ઝાડો વાવવાની અને જોઈ લો પછી બારે મેઘ ખાંગા થાય છે કે નહીં। આપણે ધરતીને લુખ્ખી સુખ્ખી બનાવી દઈએ તો પેલા બાપડા મેઘને પણ આવવાનું મન ન થાય। મેઘ ક્યારે વરસે? હું તમને જ પૂછું કે ક્યાંય લુખ્ખું સૂકું રણ હોય, તમને કઈ ફરવા જવાનું કે ત્યાં જઈને ફરવા જઈ આવો, તમે હસશો કે શું કરશો? મન થાય ખરું? અને તમને કોઈ ઝાડીઓ દેખાય, વનરાજીઓ દેખાય,
લડેલા લડેલા ઝૂકેલા વૃક્ષો દેખાય, ફૂલવાડી દેખાય, હાયલા હાલો હાલો આપણે ત્યાં ફરવા જઈએ, એમ થાય કે નહીં? આ વરસાદ એ ભગવાનના નેત્રોમાંથી નીકળેલા પ્રેમના અશ્રુઓ છે. એ તમારું હૈયું હર્યું ભર્યું જુએ અને તમારી ધરતી સુંદર જુએ તો એને વરસવાનું મન થાય. અને આપણે તો રૂખી સૂકી બનાવી છે. આપણે લુખ્ખા, આપણે સૂકા અને આપણી ધરતી પણ રૂખી સૂકી, તો પેલા ભગવાનને વરસવાનું મન ક્યાંથી થાય? हमारा वंकारी जी कहते हैं ने कैसे तुमने इस धरती को हरी भरी बना के तो देख, ये बरसा बारो मेघ सहित ना हो जाए तो मुझे कहना. ये धरती सस्य श्यामला ना हो जाए तो मुझे कहना. बाबा आ वृक्षो, आ वनराजीओ, आ झाड़ीओ, आ पर्वत ए ज्यां होय अने आ ब्राह्मणोनी केम पूजा, केम यज्ञ करवो कि आ ऋषि मुनिओ, आ ब्राह्मणो, वैदिक कर्मकांडीओ नित्य प्रति प्रातः काल में प्रातः होम हवन करे छे. अनेक प्रकारना हवन नित्य चालू होय छे. एमां जे औषधिओ, जे वस्तुओ होमाय छे एमांथी पवित्र धुमाड़ो बनी बाष्प थी ऊपर जाय छे, त्यारे ए मेघ बनीने आपणा उपर वरसे छे. अने आ यज्ञो क्यारे थाय के आ गाय भैंस, आपनुं जे गोधन ए दूध यज्ञ में वपराय, घी गायना दूधनुं के ए वपराय, तो ए रीते गाय माता पण एक कारणरूप बने छे. आओ आपणे आ यज्ञ करिए. कृष्णे व्रज भक्तों ने सायन्स विज्ञान समझाव्યું, આપણને પણ સૂચવ્યું કે તમારે પણ જીવવું હોય તો આ રીતે જીવો, આ રીતે કરો. આ ગોવર્ધન લીલા કેવળ ગિરિરાજ બાવાની જય માટે નથી, આપણા જીવનમાં પણ બોધ લેવા માટે પણ, ભૌતિક બોધ લેવા માટે પણ આ લીલા છે. આ વાત व्रज भक्तों ने गळे उतरी गई. श्री कृष्ण तो परब्रह्म छे. आपना मुखारविंद मांथी जे वचनों निकले ए साक्षात महासरस्वती छे. महासरस्वती जेने परम ज्ञान ब्रह्म ज्ञान कहेवाय ए आ व्रज भक्तों ने प्राप्त थयुं. केम एमना गळे न उतरे? अकथ्य अलौकिक प्रेरणा सर्वने प्राप्त थई अने कृष्णे कया मुजब एमने यज्ञनी आ नवा यज्ञनी तैयारी शुरू करी. दशहराना दिवसे भट्टी पूजा करी. त्यां तो दिवाળી आवी. कृष्ण कन्हैयाए कह्युं आजे आ बधी गाय माताओने खूब शणगारो, नवड़ाओ, धोड़ाओ, शणगारो, मोरना पटिया पहेरावो, थापा शरीरे लगाड़ो अने बधाने गिरिराजजी सामे आखा हजारों गायों उभी करी. मुख्य जी 3 गाय धोरी, धूमर, कारी, काजर एने कान में आमंत्रण आपो अने गोवर्धन पूजा माटे एमने आवाहित करो. गायों में बधा देवताओं समायेला छे. 33 प्रकारना देवताओं गायों में छे. ए गाय माता पधारशे तो 33 कोटी देवता पधारशे एनी खातरी हूँ तमने आपू छुं. मने पण आजे दिवाળી 3 जोड़ीनो श्रृंगार, जोड़ कुलेनो श्रृंगार अने सफेद जरीना वस्त्रों अने बधु जरी जरी करी नाखो. खूब उत्सव मनाओ, तोरण बंदरवार मनाओ, गुलाल अबील हल्दीना साथिया करो. ज्यां अमे पधारीए दिवाળી दीवा प्रगटाओ अने मोटी शोभा यात्रानी तैयारी थई. कृष्ण बलदेव बिराजा. ब्रजवासीओ गावा लाग्या, जय जयकार करवा लाग्या अने कान जगाई माटे त्यां श्री ठाकुरजी पधार्या. जगावन चले री
कनाई कान जगावन चले री कन्हा जगावन चले रे कनाई कान जगावन चले रे कान जगावन चले री कन्हाई